અજમલભાઈ ચૌધરી કેસમાં મોટું એક્શન. આખરે જાગીરમઠના મહંત બળદેવનાથની અટકાયત કરવામાં આવી. બનાસકાંઠા પોલીસે બળદેવનાથની અટકાયત કરી. બળદેવનાથ સામે કાર્યવાહી કરવાની ફરિયાદીઓની હતી માંગ. ઘટનામાં બળદેવનાથ મુખ્ય આરોપી હોવાના આક્ષેપ. ઘટના બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલીની કરાઈ હતી જાહેરાત. ગઈકાલે સમાજના આગેવાનો મારામાં જે ઘટના ઘટીને એનું કાર્ય કરતા હતા મારા યુવાન મિત્રો, તમામ મારી ચૌધરી સમાજના અને વડીલો જે મારી પાછળ ખૂબ દોડી અને મને જે ન્યાય અપાયો છે એમના માટે હું ખૂબ આભાર માનું છું. અને પોલીસનો પણ દરેકે જે મારામાં સહકાર આપી મને જે વિશ્વાસમાં મેળ્યો હતો, મેં એમના માટે વિશ્વાસ મેળ્યો હતો, એમને મારું કામ વિશ્વાસી કામ કરી આપ્યું છે, એના માટે પણ એમનો હું આભાર માનું છું. આજે બળદેવનાથ બાપુની જે ધરપકડ થઈ છે મને મેસેજ મળ્યા, મને જાણવા મળ્યું અને મેં ત્યાંથી મીડિયાના આધારિત અને ફોનના આધારિત ખબર પડી કે તેમને ધરપકડ કરી છે અને એમને એફઆઈઆરમાં નામ દાખલ કર્યું છે. એવા સમાચાર મળતા મને ભેમાભાઈ ચૌધરી સામાજિક આગેવાન છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી. ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યું. આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું, પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે કોઈ ઉશ્કેરાટમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળ્યા. થરા પોલીસ સ્ટેશન જે ગુનો દાખલ થયેલો છે, જે ગુનાના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ તપાસના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે પુરાવા અને નિવેદનોના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આજે સવારે સમારથી આપ મીડિયાના માધ્યમથી અને આખા દિવસ દરમિયાન લગભગ 3 વખત જિલ્લા પોલીસ વડા બનાસકાંઠા સાથે પણ મારે ટેલિફોનિક ચર્ચા થઈ અને એમાં મને જાણવા મળ્યું છે કે કાવતરાના મુખ્ય આરોપી તરીકે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા પોલીસ ટીમે મહંત બળદેવગીરીનાથનું ફરિયાદમાં નામ દાખલ કર્યું છે અને એમની ધરપકડ પણ કરી છે. અને જે અમારી માગણી હતી કે કાવતરાના મુખ્ય સૂત્રધાર બળદેવનાથગીરી છે, તો મુખ્ય સૂત્રધાર તરીકે એમનું નામ ફરિયાદમાં દાખલ થાય અને એમની ધરપકડ થાય. તો સ્વાભાવિક રીતે અમારી આ જે લાગણી હતી અને માગણી હતી એને જિલ્લા પોલીસ વડાએ મહેનત કરીને, પરિશ્રમ કરીને, સંકલન કરીને આ પૂર્ણ કરી છે. તો અમને સંતોષ. જે અમારી વાત હતી એ આદર્શ ન્યાયની વાત હતી અને આદર્શ સંઘર્ષ હતો. અને આદર્શ સંઘર્ષમાં અમારે જે આદર્શ ન્યાય મેળવવો હતો એ મને અને અમારી સમગ્ર કમિટીને, પીડિત તરીકે શ્રી અજમલ કાકાને અને એમના પરિવારને, સૌને અમને એવું લાગે છે કે પોલીસે અત્યારે જે આ કામગીરી કરી છે એ કામગીરીના અંતે અમને ન્યાય